કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આપણે આના પહેલાંના વિડિયો લેક્ચરની અંદર સદીશોનો સદીશ ગુણાકાર વિશે ભણી ગયા છે। જો એ વિડિયો લેક્ચર જોવાનો તમારો બાકી હોય, બે સદીશોનો સદીશ ગુણાકાર કઈ રીતે થાય છે આ બધી વિગતો આપણે જોઈ હતી લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર। જો એ તમારે જોવાની બાકી હોય તો એની જે લિંક છે હું તમને અહીં સાઈડમાં આઈ બટનમાં આપી દઈશ। તો સૌથી પહેલે એ વિડિયોની લિંક તમારે જોઈ લેવી। બે સદીશોનો સદીશ ગુણાકાર આવડવો તમારે ખૂબ જ જરૂરી છે, બરાબર। હવે આપણે આજની નેક્સ્ટ થિયરી પર જઈએ છીએ, જે છે ચાક ગતિ માટે પદાર્થ માટે કોણીય વેગની સમજૂતી આપો। આપણને શું કહે છે? કોણીય વેગની સમજૂતી। તો આપણને ખ્યાલ છે કે કોણીય વેગની જગ્યાએ આપણે પહેલે ભણી ગયા છે વેગ, રેખીય વેગ। એને આપણે કહીએ છીએ વેગ ભણેલા છે એને આપણે શું કહીએ છીએ? રેખીય વેગ। તો રેખીય વેગનું જે સૂત્ર છે, રેખીય વેગનું જે સૂત્ર છે તે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય। રેખીય વેગ એટલે કે સ્થાનાંતરના છેદમાં સમય। હવે આપણે અહીંયા જે સમજવા જઈ રહ્યા છે તે કોણીય વેગ છે। તો કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચે શું તફાવત છે તે સમજીએ। ચલો, તો એના માટે આપણે એક દ્રઢ પદાર્થ અહીંયા દેખાય છે તમને, આ એક દ્રઢ પદાર્થ આપણે લીધેલો છે, બરાબર છે। આ તમને આ જે આકૃતિમાં દેખાય છે તે એક દ્રઢ પદાર્થ છે। આ છે ઝેડ અક્ષ। આ જે દ્રઢ પદાર્થ છે તે ઝેડ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે। એટલે ઝેડ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે એનો મતલબ થાય તે એક્સ વાય સમતલમાં શું કરે છે? પરિભ્રમણ કરે છે। ઝેડ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે એનો મતલબ થાય તે એક્સ-વાય સમતલમાં પરિભ્રમણ કરે છે, બરાબર છે। હવે આ દ્રઢ પદાર્થમાંનો કોઈ એક કણ આપણે વિચારી લઈએ છીએ। આ કણ, બરાબર છે, આ કણ છે અહીંયા સમજો તે પી સ્થાને છે, અને આ કણ છે પી સ્થાને, બરાબર છે, અને તે ગતિ કરીને પી ડેશ સ્થાન પર પહોંચે છે, બરાબર છે। આ એક દ્રઢ પદાર્થ છે। એ દ્રઢ પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે। એનો મતલબ એવો થાય કે તે એક્સ-વાય સમતલમાં ગતિ કરે છે। અને સમજો એમાંનો આપણે એક કણ વિચારેલો છે, એ કણ પી બિંદુથી પી ડેશ બિંદુ પર પહોંચે છે। એટલે કે તેનું જે ખૂણો છે, આ જે ખૂણો છે એ ડેલ્ટા થીટા જેટલો ખૂણો પરિવર્તન થાય છે। એના માટે જે સમય લાગે છે તે ડેલ્ટા ટી છે। ચલો ફરીથી તમને આખી વસ્તુ સમજાવી દઉં। એ એક દ્રઢ પદાર્થ છે, એ દ્રઢ પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે। એનો મતલબ એવો થાય છે તે એક્સ-વાય સમતલમાં તે ફરે છે। હવે એ દ્રઢ પદાર્થનો કોઈ આપણે કણ વિચારેલો છે। એ કણ એ ડેલ્ટા ટી જેટલા સમયમાં બિંદુ પીથી બિંદુ પી ડેશ સુધી પહોંચે છે, અને તે ડેલ્ટા થીટા જેટલું એનું સ્થાનાંતર થાય છે। અને આ જે સ્થાનાંતર છે એને કહેવામાં આવે છે કોણીય સ્થાનાંતર। અને શું કહેવામાં આવે છે? કોણીય સ્થાનાંતર। એ જ વિગતો અહીંયા લખેલી છે। આપણે જાણીએ છીએ કે શુદ્ધ ચાક ગતિમાં શુદ્ધ દ્રઢ પદાર્થનો દરેક કણ સ્થિર ભ્રમણઅક્ષને અનુલક્ષીને લંબ સમતલમાં વર્તુળમાં ગતિ કરે છે। એનો મતલબ એવો થાય કે કોઈ દ્રઢ પદાર્થ છે, એ દ્રઢ પદાર્થ જો કોઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો આમાં આવેલા જેટલા બી કણો છે, બરાબર છે, એ દ્રઢ પદાર્થમાં આવેલા બધા જ કણો આની અક્ષને અનુલક્ષીને શું કરે છે? પરિભ્રમણ કરે છે, બરાબર છે। એ વસ્તુ તમને કહે છે। જો દ્રઢ પદાર્થ પરિભ્રમણ કરે તો એમાં આવેલા બધા જ કણો પણ એ અક્ષને અનુલક્ષીને શું કરે? પરિભ્રમણ કરે છે। હવે આપણે જોઈએ કે આકૃતિમાં ઝેડ અક્ષ આપણે જે વાત કરી તે જ વસ્તુ અહીંયા લખેલી છે। આકૃતિમાં ઝેડ અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ, આ જે ઝેડ અક્ષને અનુલક્ષીને આપણને જે પદાર્થ છે, દ્રઢ પદાર્થ છે, તે એક્સ-વાય સમતલમાં, આ દેખાય છે તમને વાત કરી તેમ, એક્સ-વાય સમતલમાં ચાક ગતિ કરે છે। પદાર્થને બિંદુ પી પાસેનો કણ, એટલે પદાર્થમાં કોઈ બિંદુ પી પાસેનો આપણે કણ વિચારેલો છે,
જેનું કેન્દ્ર છે, આ કણનું જે કેન્દ્ર છે તે શું છે? સી. આ છે કેન્દ્ર, શું આપેલું છે આપણને? સી. એ ઓઝેડ પર તેવું વર્તુળ રચે છે, ઓઝેડ એટલે આ છે તમારું ઓ અને આ તમારું ઝેડ, બરાબર? આ ઓ, આ ઝેડ. આ રેખાને તમારી કઈ રેખા કહેવાય? ઓઝેડ. આ રેખાને તમારી ઓઝેડ પર એવું વર્તુળ રચે છે કે જે અક્ષના બિંદુ પીને, આ જો આ એવું પરિભ્રમણ કરે તો આ વર્તુળ છે ઓઝેડ પર આ, અને આ જે વર્તુળ છે તે બિંદુ પીને શું હોય છે? લંબ હોય છે, બરાબર? કણને રેખીય વેગ, બરાબર, અક્ષની વર્તુળ રચે છે અક્ષની બિંદુ પીને લંબ અંતર, અને આ જે અંતર છે અહીંયાથી, આ જે અંતર આપણને આપેલું છે તે શું છે? આર છે. સીથી લઈને પી સુધીનું જે અંતર આપેલું છે તે આપણને આર આપેલું છે, બરાબર છે? તો આ બધી વિગતો આપણને લખેલી છે, જે આપણે ચર્ચા કરી કે એક ફરીથી તમને કહી દઉં કે એક દ્રઢ પદાર્થ છે, એ દ્રઢ પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. એનો મતલબ તે કયા અક્ષમાં પરિભ્રમણ, કયા સમતલમાં પરિભ્રમણ કરે છે? તે XY સમતલમાં પરિભ્રમણ કરે છે. અહીંયા જે ઉગમ બિંદુ O છે, અહીંયા આપણે સી બિંદુને વિચારેલું છે, અને સી બિંદુને અનુલક્ષીને આપણે કોઈ એક કણ આપણે વિચારીએ છીએ તે બિંદુ પી પર છે, અને તે સી બિંદુને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે, અને સીથી પીનું જે અંતર છે શું છે? આપણને આર આપવામાં આવેલું છે. અને જે બિંદુ પી જે ગતિ કરે છે એની જે દિશા છે તે વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં એના વેગની દિશા છે. આટલી વિગતો આપણને અહીંયા સુધી આપવામાં આવેલી છે. હવે આ બિંદુ પી થી પી ડેશ બિંદુ સુધી જ્યારે પહોંચે છે, પી ડેશ બિંદુ સુધી પહોંચે છે ત્યારે આ જે સ્થાનાંતર કરે છે, એને આપણે શું કહીએ છીએ? કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા. આ જે સ્થાનાંતર કરે છે એને આપણે શું કહીએ છીએ? કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા. ખ્યાલ આવી ગયો? તો આ જે કોણીય સ્થાનાંતર છે એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા થીટા. તો જે આ ખૂણો બને છે પી સી પી ડેશ, એટલે આ જે ખૂણો બને પી સી અને પી ડેશ એ કેટલો બને? ડેલ્ટા થીટા જેટલો બને છે, બરાબર છે? અને તેના માટે જે સમય લાગે છે, એ સમય કેટલો છે? ડેલ્ટા ટી જેટલો સમય છે. તો આપણે સરેરાશ કોણીય વેગનું જે સૂત્ર છે એના પ્રમાણે કોણીય વેગનું પણ લખીશું. કોણીય સ્થાનાંતર ના છેદમાં સમય ગાળો. જેવી રીતે આપણે જ્યારે વેગનું સૂત્ર લખીએ ત્યારે સ્થાનાંતરના છેદમાં સમય લખતા હોય, પરંતુ જ્યારે સરેરાશ કોણીય વેગનું સૂત્ર લખીએ તો કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો થશે. અહીંયા કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું થાય છે, સમયગાળો ડેલ્ટા ટી જેટલો લાગે છે, એટલે કોણીય જે સરેરાશ જે વેગ છે એટલે ઓમેગા, એને ઓમેગા વડે દર્શાવવામાં, આ જે સિમ્બોલ છે એને ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે. આ જે સિમ્બોલ છે એને ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? ઓમેગા બરાબર ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી લખાય. હવે આ તો સરેરાશ હતું. જો આપણે તત્કાલીન જોઈએ તો આપણે ચેપ્ટર નંબર 4માં બી સમજી ગયા છે કે જો તાક્ષણિક અથવા તત્કાલીન કોણીય વેગ જોઈએ તો એના માટે આપણે સમયને લિમિટ શૂન્ય કરવું પડે. તો તમે તાક્ષણિક અથવા તાક્ષણિક કોણીય વેગ મેળવવો હોય, તાક્ષણિક કોણીય વેગ, તો તમારે શું કરવું પડે? જે સમય છે ડેલ્ટા ટી એને ખૂબ જ નાનો કરવો પડે. ડેલ્ટા ટીને લિમિટ 0 કરવી પડે. તો તમે એને પછી તમે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી લખો તો આ જે વિગત છે તમને શું આપે છે? વિકલનના સ્વરૂપમાં તમે આવી રીતે લખી શકો, ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. તો આ જે વસ્તુ છે એ તમને તાક્ષણિક કોણીય વેગ, એટલે કોઈ ચોક્કસ સમયે તમારે કોણીય વેગનું મૂલ્ય જોતું હોય તો તમારે આ સૂત્રથી મળી શકે છે, અને જો તમારે સરેરાશ કોણીય વેગ જોતો હોય તો તમે આ સૂત્રથી મેળવી શકો છો. ખ્યાલ આવે છે? ખબર પડી? આપણે કોણીય વેગ સમજી ગયા. કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો, એટલે કોણીય સરેરાશ વેગ આપવામાં આવે. એનાથી જો આપણે સમયને લિમિટ 0 કરીએ સમયને, તો આપણને કોણીય વેગનું મૂલ્ય મળે છે. હવે આપણે સમજીએ કોણીય વેગની જે દિશા છે એ સ્ક્રૂના નિયમ અથવા જમણા હાથના નિયમ પ્રમાણે તમે કેવી રીતે નક્કી કરી શકો તેનો આપણે ખ્યાલ મેળવીએ. તો આ સ્લાઇડ છે એને જરા આપણે ક્લીન કરી લઈએ. ચલો, એની જે દિશા છે કેવી રીતે મળશે?
સમજો જે કણ છે તે આ રીતે કંઈક વર્તુળાકાર ગતિ કરે છે આ દિશામાં, બરાબર છે. કણ આ રીતે વર્તુળાકાર દિશામાં ગતિ કરે છે. તો તમારે કોણીય વેગનું મૂલ્ય તો તમે મેળવી શકો છો ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી તત્કાલીન. જો તમારે જો સરેરાશ જોઈએ તો તમે શું કરો, સરેરાશ જોઈએ તો તમે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી આવી રીતે લખો તો તમને સરેરાશ કોણીય વેગ મળી જાય. પરંતુ જો એની દિશા છે જમણા હાથના સ્ક્રૂ, તમારે એક સ્ક્રૂ રાખવાનો છે. સમજો એ તમને સ્ક્રૂ બનાવી આપું. ચલો આ એક સ્ક્રૂ છે, બરાબર છે. આ પ્રકારનો એક સ્ક્રૂ છે. હવે તમારે સ્ક્રૂને તમારા એવી રીતે ફેરવવાનો છે, બરાબર, કે જે દિશામાં, સમજો આ દિશામાં કણ ગતિ કરે છે તો સ્ક્રૂને તમે આમ ફેરવવાનું છે તમારે. જ્યારે તમે સ્ક્રૂને આમ ફેરવશો તો સ્ક્રૂ ઉપરની તરફ જશે. સ્ક્રૂને જ્યારે તમે ફેરવશો તો એ કઈ દિશામાં જશે, ઉપરની દિશામાં આમ જશે, બરાબર. આ દિશામાં તમારા હાથમાં એક સ્ક્રૂ પકડો અને આ દિશામાં ફેરવીને જુઓ, એ ઉપરની દિશામાં જશે. ઉપરની દિશામાં જશે તે એક કોણીય વેગની દિશા બતાવે છે, બરાબર છે. જો કણ કંઈક આ દિશામાં ગતિ કરતો હોય અને આની જગ્યાએ કંઈક કણ આ દિશામાં ગતિ કરતો હોય, સમજો કણ આ દિશામાં ગતિ કરતો હોય, તો તમારે જો સ્ક્રૂ ફેરવશો, સ્ક્રૂ તમે આવી રીતે મૂકશો, બરાબર છે, અને સ્ક્રૂને જો તમે આવી રીતે ફેરવશો તો સ્ક્રૂ આમ ફેરવવાથી નીચેની દિશામાં જશે. તો તમને ખ્યાલ આવી જશે કે જે ઓમેગા છે કોણીય વેગ, એની દિશા ક્યાં આવશે, નીચેની બાજુએ, બરાબર છે. તો જે દિશામાં કણ ગતિ કરતો હોય એ દિશામાં તમારે સ્ક્રૂ મૂકીને એ દિશામાં તમે જે ફેરવશો અને જે દિશામાં સ્ક્રૂ ગતિ કરશે એ દિશા તમને શું બતાવશે, કોણીય વેગની દિશા બતાવશે. ખ્યાલ આવે છે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. તો અહીંયા તમારા જમણા હાથનો સ્ક્રૂના નિયમ પ્રમાણે તમે કોણીય વેગની દિશા પણ નક્કી કરી શકો છો. ખ્યાલ આવી ગયો? ચલો તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. સમજો કે આ પ્રકારનો એક પદાર્થ છે અને એ પદાર્થ એક્સ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. આ રીતે એક્સ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ, તો કયા માધ્યમમાં એ સમતલ, કયા સમતલમાં એ ગતિ કરતો હશે, તે વાય ઝેડ સમતલમાં ગતિ કરતો હશે, બરાબર. એક્સ અક્ષને અનુલક્ષીને તે પરિભ્રમણ કરે છે. તો આ દિશામાં સમજો અહીંયા છે કોઈ પદાર્થ, કણ પી છે, એ આમ ગતિ કરે છે, બરાબર. આ દિશામાં ગતિ કરે છે. તો એના કોણીય વેગની દિશા કઈ હશે, વિચારો. તો તમારે સ્ક્રૂ આ દિશામાં મૂકી દેવાનો. સમજો સ્ક્રૂ આ દિશામાં મૂકવાનો તમારે અને એને આમ ફેરવવાનો. જ્યારે તમે સ્ક્રૂને અથવા તમારી પેનને આ તરફ ફેરવવા ટ્રાય કરશો, સ્ક્રૂને જ્યારે તમે આમ ફેરવવા માટે ટ્રાય કરશો નીચેની બાજુએ, તો સ્ક્રૂ તમને દેખાશે કે આ બાજુ જતો દેખાશે, બરાબર. તમારા હાથમાં એક પેન પકડો, અત્યારે એને આ રીતે ફેરવવાની ટ્રાય કરો તો પેન કઈ બાજુ જાય છે તરત ધ્યાનથી જો, એ તમે જોઈ શકશો કે પછાડીની બાજુ જશે. તો આ જે દિશા તમને બતાવે છે, એ કોણીય વેગની દિશા બતાવે છે. આ રીતે તમે કોણીય વેગની દિશા નક્કી કરી શકો છો, બરાબર છે. તો આટલી થિયરી તમારે યાદ રાખવાની છે. ચાક ગતિ માટે પદાર્થનો કોણીય વેગની સમજૂતી અને તેની દિશા કઈ રીતે નક્કી થાય છે તે, બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ, એટલે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ચાક ગતિ કરતા કણના કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ મેળવો. તો કોણીય વેગ ને આપણે કોના વડે દર્શાવીએ છીએ, કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ અને રેખીય વેગને આપણે વી વડે દર્શાવીએ છીએ અને બંને કેવી રાશિ છે, સદિશ. તો આપણે ઓમેગા અને વી વચ્ચેનો શું મેળવવાનો છે, સંબંધ મેળવવાનો છે. સંબંધ મેળવો, ઓમેગા અને વી વચ્ચેનો આપણે શું કરવાનો છે, સંબંધ મેળવવાનો છે. તો આ સંબંધ કઈ રીતે મળશે, વિચારો. કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે. આ સંબંધ કઈ રીતે મળશે? ચલો તો સૌથી પહેલાં આપણે આકૃતિ જે આગળ જોયેલી એ આકૃતિ મેં તમને બતાવી દઉં. સમજો આ પ્રકારની એક દ્રઢ પદાર્થ છે અને એ દ્રઢ પદાર્થ શું છે, ઝેડ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણીય વેગથી ગતિ કરે છે અને આપણને ખ્યાલ છે તે પ્રમાણે એના માટે આપણે એક્સ વાય સમતલ આપણે આવી રીતે બનાવી દઈએ. આ સમજો કે આ એક સમતલ છે અને આ છે વાય સમતલ. આ તમારા માટે એક્સ છે, આ વાય છે અને આ ઝેડ છે. અહીંયા છે ઉગમ બિંદુ. અહીંયા આપણે વિચારવું કે આ સી અને આ પ્રમાણે તે કોઈ કણ આવી રીતે ગતિ કરતું હતું. એના માટે આપણે અહીંયા બિંદુ પી બતાવી દઈએ અને એ ગતિ કરીને બિંદુ પીથી પી ડેશ સુધી જાય છે, બરાબર. અને આ રીતે એ ગતિ કરે છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે
આકૃતિ જે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણ પીથી ડેલ્ટા ટી જેટલા સમયમાં પીથી પી જેટલું રેખીય અંતર કાપે, અહીંયાથી અહીંયા જેટલું અંતર કાપે છે કેટલું છે? પીથી પી ડેશ જેટલું અંતર કાપે છે. તો તેના માટે રેખીય વેગનું સૂત્ર લખીએ તો રેખીય વેગ v બરાબર આપણે શું છે? સ્થાનાંતરના છેદમાં શું થાય? સમય. રેખીય વેગનું સૂત્ર. તો સ્થાનાંતર કેટલું કરે છે? ચાપ જેટલું. આ જે ચાપ છે અહીંયાથી વર્તુળાકાર ગતિ કરે છે પીથી પી ડેશ જેટલી. તો ચાપ આપણે લખીએ પી ડેશ. પીથી ક્યાં સુધી જાય છે? પી ડેશ. અને એના માટે સમય કેટલો લે છે? ડેલ્ટા ટી જેટલો સમય લે છે. ચાપ પીથી પી ડેશ જેટલું સ્થાનાંતર કરે છે અને તેના માટે સમય કેટલો લે છે? પી ડેશ. હવે જરા સમજો, આટલો ભાગ છે જે વર્તુળનો એને મેં મોટો કરીને બતાવો આવી રીતે. એટલે આ જે છે આ પ્રમાણનું છે. અહીંયા છે પી અને અહીંયા છે પી ડેશ, અહીંયા છે ડેલ્ટા થીટા. બરાબર, અહીંયા છે ડેલ્ટા થીટા. બરાબર છે, ખ્યાલ આવી ગયો? તો આ જે ચાપ છે એના માટેનું તમારે એક સૂત્ર છે ડેલ્ટા થીટા, અથવા તમે ડેલ્ટા થીટા એટલે ખૂણો, એને શું કહેવાય? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ સૂત્ર તમને યાદ હોય તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ અહીંયા કેટલી આપેલી છે આપણને? આ ત્રિજ્યા આપણે આર લેવાની છે અને ચાપ આપણને કેટલી આપેલી છે? પી ડેશ. અને અહીંયા ત્રિજ્યા કેટલી છે? આર. બરાબર, ત્રિજ્યા કેટલી છે? આર. તો થીટા ડેલ્ટા થીટા, ખૂણો ડેલ્ટા થીટા છે. તો જો પીપી ડેશ આપણને કેટલું મળી જાય? પીપી ડેશ બરાબર ડેલ્ટા થીટા ઇન્ટુ આર મળ્યા. ખ્યાલ આવે? એટલે આ સૂત્ર જે છે એના અંદર આપણે ચાપની જગ્યાએ પીપી ડેશની જગ્યાએ આપણે શું લખી શકીએ? ડેલ્ટા થીટાના છેદમાં આ ડેલ્ટા થીટા ઇન્ટુ આર. તો આરને આપણે અહીંયા લખી દઈએ. આર ઇન્ટુ ડેલ્ટા થીટા એટલે પીપી ડેશ થાય આ સૂત્ર પ્રમાણે. ખ્યાલ આવે છે? તો આર ઇન્ટુ ડેલ્ટા થીટા એટલે પીપી ડેશની જગ્યાએ આપણે કિંમત મૂકી દીધી. તો ડેલ્ટા થીટાના છેદમાં જે નીચે ડેલ્ટા ટી છે અને આ બધું કોના બરાબર ચાલે છે? કોણીય વેગની બરાબર ચાલે છે. બરાબર, તો એટલે આ જે આપણે એવરેજ કોણીય વેગની વાત કરીએ છીએ, એવરેજ રેખીય વેગની વાત કરીએ છીએ. તો આર અને આપણને ખબર છે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. થોડી વાર પહેલાં આપણે ભણીએ કે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી એટલે કે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય ગાળો. એટલે એને તો આપણે શું કહીએ છીએ? ઓમેગા. તો આને આપણે શું કહી દઈએ? ઓમેગા. એટલે આજે તમને જે સમય સરેરાશ ઓમેગાનું સૂત્ર તમને આવી રીતે મળે. હવે જો તમારે કોઈ ચોક્કસ સમય માટે જોઈએ તો અહીંયા તો બંને બાજુ તમારે લિમિટ 0 લગાવી દેવાની. તો જો તમે જે લિમિટ 0 લગાવશો બંને બાજુ, તો v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી, સમયને આપણે લિમિટ 0 કરી દઈએ, આર ડેલ્ટા થીટાના છેદમાં આ જે સમીકરણ દેખાય તમને, આ સમીકરણમાં આપણે શું કરીએ છીએ? લિમિટ લગાવીએ છીએ કે તાત્કાલિક આપણને જો જોઈએ તો ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી બરાબર છે. અને એની જગ્યાએ આપણે લખી શકીએ છીએ પછી છેદમાં v ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ ડેલ્ટા થીટાના છેદમાં ટી એટલે આર ડી થીટાના છેદમાં ડીટી થઈ જાય, લિમિટ લગાવ્યું એટલે. બરાબર, એના પછી આપણે અહીંયા લખીએ, એના પછી જે છે તે v ઇઝ ઇક્વલ ટુ આર ડી થીટાના છેદમાં ડીટી એટલે ઓમેગા થાય. તો તમે ઓમેગા લખી શકો. એટલે v ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા તમને સૂત્ર મળે. જે સૂત્ર અહીંયા તમને આપવામાં આવેલું છે. બરાબર છે, ખ્યાલ આવે છે? ખબર પડી? v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આ જે સંબંધ મળ્યો આપણને એનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 4માં કરેલો હતો, યાદ હોય તો તમને. પરંતુ આપણે એની સાબિતી અત્યારે મેળવી છે v ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા. બરાબર, આ જે સંબંધ આપે છે આપણને કોણીય વેગ અને રેખીય વેગોનો સંબંધ છે. ખ્યાલ આવ્યું? ચલો હવે આને જરા ક્લિયર કરી લઈએ. ચલો અહીંયા સુધી આપણે ખ્યાલ આવી ગયો કે આ જે સૂત્ર કેવી રીતે આવ્યું તમને ખ્યાલ આવી ગયો. સૌથી પહેલાં આપણે રેખીય વેગનું સૂત્ર લખ્યું આવી રીતે. એના આપણે ચાપ પી ડેશ લખ્યું, એના છેદમાં આપણે ડેલ્ટા ટી સમય લખ્યો. પી ડેશની જગ્યાએ આપણે શું લખી દીધું? આર ઇન્ટુ ડેલ્ટા થીટા લખી દીધેલું, યાદ હોય તો. એના પછી આપણે ડેલ્ટા ટી લખ્યું અને પછી આર ઇન્ટુ ઓમેગા લખ્યું. બરાબર, હવે આપણે શું કર્યું? આ સૂત્રની અંદર સરેરાશની જગ્યાએ જો વેગ જોઈએ તાત્કાલિક, તો આપણે આ સૂત્રની અંદર લિમિટ લગાવી દીધેલું, યાદ હોય તો. લિમિટ ડેલ્ટા ટી આવી રીતે કરીને લિમિટ 0 કરી દીધું એટલે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. બરાબર છે,
અને આ આર તો રહેવાનું જ છે આવી રીતે. એના પછી આપણે આવી રીતે લખ્યું ડેલ્ટા ટી ચાલે છે લિમિટ 0 અને આની જગ્યાએ લિમિટ 0 લખ્યું. તો આ લિમિટ 0 નહીં લખવું હોય તો તમે ડાયરેક્ટલી લખી શકો છો આ પદને કાઢીને. ડાયરેક્ટલી તમે આ પદ કાઢીને અહીંયા લખી શકો છો v ઇઝ ઇક્વલ ટુ આર ડી થીટાના છેદમાં ડીટી. તો v ઇઝ ઇક્વલ ટુ આર ડી થીટાના છેદમાં ડીટી એટલે શું થાય ઓમેગા. તો આ રીતે તમે આ શોર્ટમાં તમને સમજાવી દીધું. અને ત્યારે મેં ચાપનું જે કિંમત આ કેવી રીતે મેળવેલી છે તે પણ તમને બાજુમાં બતાવી. બરાબર. હવે આપણે જોઈએ કે આ જે આકૃતિ છે પાછી દોરી લઈએ આપણે. આ પ્રકારની આકૃતિ હતી. આ રીતે પરિભ્રમણ અહીંયા બિંદુ પી હતું અને પીથી અહીંયા પી ડેશ સુધી પરિભ્રમણ કરતું હતું. બરાબર. આ ચાપ હતી આપણી. બરાબર છે. અને અહીંયા ઓમેગા આ આપણા માટે આર. બરાબર છે. હવે આપણને શું કહે છે ઓમેગા અને આરની જે દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી આપણે શોધી શકીએ છીએ એ વીની દિશામાં મળે છે. બરાબર છે. એટલે જે ઓમેગા ક્રોસ આરની જમણા હાથના ઓમેગા ક્રોસ આર તમે કરો સમજો. ઓમેગા ક્રોસ આર એટલે ઓમેગા તમારી ઓમેગાની ક્રોસ એટલે ઓમેગાની દિશા તમારી આ ઓમેગા. બરાબર. ઓમેગા ઉપર જમણા હાથના સ્ક્રૂના નંબર ઓમેગા ઉપર અને આર આ દિશામાં. આર આ દિશામાં વિચારો ઓમેગા અહીંયા છે આર આ દિશામાં છે. હવે ઓમેગા ક્રોસ આર કરવું છે તમારે તો તમારા જે જમણો હાથ છે ને એટલે જમણા હાથને તમે આવી રીતે રાખો અને જમણા હાથ જે છે ઓમેગા ક્રોસ આર કરવું છે. તો ઓમેગા ક્રોસ આર તમે જ્યારે કરશો તો તમને દેખાય છે ઓમેગા અને આર એકબીજાને કેવા છે લંબ છે. બરાબર છે. તો જે હમણાં ઓમેગા ક્રોસ આરની જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી વી દિશા એ ઓમેગા અને આરની લંબ હોય છે. સમજો તમે જો જમણા હાથને આવી રીતે મૂકો આ રીતે તમારા જમણા હાથને મૂકો. બરાબર. જ્યારે તમારે ઓમેગા ક્રોસ આર કરવું છે તમારા જમણા હાથની હથેળીઓને ઓમેગાથી આરની તરફ વાળો. તમારો અંગૂઠો કંઈક આ તરફ જશે. અંગૂઠો તમારો આ તરફ જશે. જ્યારે ઓમેગા ક્રોસ આર કરશો એટલે અંગૂઠો આ તરફ જશે એટલે ઓમેગા તમારું ઉપરની બાજુએ આર તમારો કંઈક આ બાજુએ અને જે વેગની દિશા હશે તે તમને કંઈક આ દિશામાં મળશે. વેગ જે છે એની દિશા એટલે આ બધા એકબીજાને શું છે લંબ થઈ જશે. એના પરથી તમે કહી શકો કે જે વી છે જે ઓમેગા છે તે આરને લંબ છે. બરાબર છે. ઓમેગા છે તે આરને લંબ છે પરંતુ ઓમેગા એ વીને પણ લંબ છે. ઓમેગા શું છે વીને પણ લંબ છે. તો ત્રણેય એકબીજાને શું થઈ જાય લંબ થઈ જાય. એનો મતલબ છે કે જો વી ક્રોસ આર કરીએ તો જે આપણને મળે છે સદિશ એ વેગ મળે છે. તો એથી આપણે એને લખી શકીએ કે ઓમેગા ક્રોસ આર જ્યારે તમે કરો એ તમને કોનું મૂલ્ય આપે છે વીનું મૂલ્ય આપે છે. જ્યારે તમે ઓમેગા ક્રોસ કરો એટલે તમારા જમણા હાથને આવી રીતે મૂકી દેવાનું અને એની આંગળીઓને ઉપરથી નીચે તરફ વાળો એટલે આ જે દિશા મળે છે એ દિશા તો તમારે વેગની છે. જ્યારે તે પરિભ્રમણ કરે છે તો આ દિશા છે સ્પર્શકની દિશા વી. એટલે તમે આ સૂત્ર પરથી લખી શકો કે ઓમેગા ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ વી. બરાબર. ટૂંકમાં એટલું જ કહેવાનું કે ઓમેગા ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ વી તમારે સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર તમારે એક્ઝામમાં પૂછાઈ શકે છે. થિયરી સાબિત કરવાનું નહીં પૂછે પરંતુ આ સૂત્ર તમને પૂછાઈ શકે છે કે સંબંધ જણાવો તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા. અથવા જો તમે ક્રોસ ગુણાકારના સ્વરૂપમાં દર્શાવવા માંગો તો વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર. બરાબર છે. આ સૂત્ર બે સૂત્ર તમારે યાદ રાખવાના છે. બાકી બધી કંઈ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. ચલો હવે આપણે આગળ જઈએ. હવે એ જ વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ આર જે છે એ સૂત્ર બીજી રીતે આપણે સાબિત કરવાનું છે. અહીંયા આગળ જે સાબિત કર્યું એના કરતાં અલગ રીતે સમજો કે આ બિંદુ સી છે. સીને કેન્દ્રમાં લઈ લેવાનો છે. બરાબર. આ કેન્દ્ર છે. આ બિંદુ પીથી ગતિ કરે છે. આ વેગની દિશા છે. બરાબર છે. હવે આપણે કેન્દ્રથી અનુલક્ષીને એક બિંદુ ઝેડ અક્ષ પર એવું વિચારવાનું છે ઓ. હવે આ ઓ બિંદુને અનુલક્ષીને આપણે સાબિત કરવાનું છે આ જે સૂત્ર છે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ આર. બરાબર. આ પૂછાતું નથી એટલી બધી થિયરી પરંતુ સાબિતી માટે તમને યાદ રાખવાની છે. આની જે અંતર છે આ ત્રિજ્યા બની જાય અને અંતર આપણે આર માની લઈએ છીએ. બરાબર છે. અને આ જે છે તે આર પટ લંબ છે. આ જે તમને દર્શાવેલું છે આવી રીતે જો દર્શાવે અને શું કહેવાય લંબ આરને લંબ. ચલો હવે આપણે વિચારીએ
પહેલે આપણે આને કેન્દ્ર લઈને આ બધી વસ્તુઓ સાબિત કરી. હવે અક્ષ પર કોઈ દૂરનું બિંદુ O લઈને આ સૂત્ર સાબિત કરવાનું છે. એટલે સમજીએ, આપણને ખબર છે પહેલે તો સૂત્ર લખી ઓમેગા ક્રોસ આર. V બરાબર શું થાય? ઓમેગા ક્રોસ આર. તો હવે આ જે પહેલે આપણે આ ત્રિજ્યા લેતા હતા, હવે આપણે આને ત્રિજ્યા લઈએ. જો આપણે આને ત્રિજ્યા લઈએ, એનો મતલબ આ OP આરની જગ્યા થઈ જાય, ત્રિજ્યા આરની જગ્યા. તો આ સૂત્રમાં ઓમેગા ક્રોસ અહીંયા શું લખી દઈએ? OP. બરાબર. અને પાયથાગોરસના નિયમ પ્રમાણે બીજું એક વસ્તુ તમે લખી શકો, પાયથાગોરસના નિયમ પ્રમાણે, કે આ બાજુ અને આ બાજુનો સરવાળો આ બાજુની બરાબર હોય. એટલે તમે કહેવાનો મતલબ એટલો છે, OP ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો OC પ્લસ CP. બરાબર, OC પ્લસ CP. બરાબર. તો તમે આ સૂત્રની અંદર લખી દો ઓમેગા ક્રોસ OC પ્લસ CP. OC પ્લસ CP. બરાબર. આ તમે પાયથાગોરસના નિયમ પ્રમાણે લખી શકો. હવે આને ક્રોસ ગુણાકાર કરી નાખો, ઓમેગા ઇન્ટુ OC પ્લસ ઓમેગા ઇન્ટુ ક્રોસમાં CP. ખ્યાલ આવે છે? હવે આ બધું કોની બરાબર ચાલે છે? ઓમેગા ક્રોસ આરની બરાબર, કેમ કે આ બધી ઓમેગા ક્રોસ આરની બરાબર જ ચાલે છે. ઓમેગા ઇન્ટુ OC. ચાલો જો ઓમેગા ઉપરની બાજુએ છે, બરાબર છે? ઓમેગા ઉપરની બાજુ છે. OC પણ ઉપરની બાજુએ છે, બંનેની દિશા સમાન છે. તો ઓમેગા અને OC બંને એકબીજાને શું થઈ જાય? પેરેલલ થાય એટલે શું થાય? ઓમેગા ઇન્ટુ OC, જો તમે એનો વેલ્યુ લખો તો સાઇન 0 થઈ જાય. સાઇન 0 એનો મતલબ શું થાય? 0. એટલે આખું આ જે પદ છે ક્રોસ ગુણાકારનું એ શું થઈ જાય? 0, કેમ કે સાઇન 0 0 પ્લસ ઓમેગા ક્રોસ CP. હવે ઓમેગા ઉપરની બાજુ છે, CP આ બાજુ છે, તો બંને એકબીજાને કેવા છે? લંબ. બરાબર છે. અને આને આપણે આને શું કહે છે? લંબ અંતર. આ જે CPની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? લંબ અંતર. એટલે CP એ શું છે? R લંબ છે. એટલે તમે અહીંયા લખી શકો ઓમેગા ઇન્ટુ R લંબ, કેમ કે સાઇન 90 બરાબર 1 થઈ જાય. બરાબર. સાઇન 90 બરાબર શું થઈ જાય? 1. એટલે તમે ઓમેગા ઇન્ટુ R લંબ લખો, એના પછી સાઇન 90 કરો, તો સાઇન 90ની વેલ્યુ શું થઈ જાય? 1. એટલે તમને શું મળે અહીંયા? R ઇન્ટુ ઓમેગા લંબ. એટલે આ જે વીની બરાબર જે સૂત્ર મળે છે તે V, કેમ કે ઓમેગા ઇન્ટુ R બધું કોના બરાબર ચાલે છે? Vની બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય તમને? ઓમેગા ઇન્ટુ R લંબ. અને ઓમેગા ઇન્ટુ R લંબ મળે એનો મતલબ ઓમેગા ક્રોસ R. એટલે આ રીતે તમે આ સૂત્ર પાછું સાબિત કરી શકો છો. એ બધી વસ્તુઓ બાજુમાં વિગત લખેલી છે, તે સૂત્ર તમે આવી રીતે સાબિત કરો. બરાબર. ચલો, હવે આપણે લાસ્ટ પોઈન્ટ છે આમાં, કોણીય વેગની સમજૂતી આપો. કોણીય પ્રવેગની સમજૂતી આપો. અત્યાર સુધી આપણે કોણીય વેગની સમજૂતી મેળવતા હતા, હવે કોણીય પ્રવેગની સમજૂતી. તો કોણીય પ્રવેગની સમજૂતી ઇઝી છે. કોણીય પ્રવેગ કોને કહેવામાં આવે છે? કોણીય વેગમાં ફેરફાર. કોણીય વેગમાં શું થાય? ફેરફાર. કોના સાપેક્ષમાં? તો સમયના સાપેક્ષે. કોણીય વેગમાં સમયના સાપેક્ષે ફેરફાર થાય એનો મતલબ થાય dωt/dt, અથવા તો ડેલ્ટા ω/Δt. ડેલ્ટા ω/Δt આપણે આવી રીતે લખીએ. હવે જો કોણીય પ્રવેગને જો આપણે, આ તો સરેરાશ થઈ જાય, અહીં આપણે લખીએ સરેરાશ. અને જો આપણે તત્કાલીન જોઈએ તો તત્કાલીન માટે આપણે લખીએ, તો તાક્ષણિક માટે આપણે જેવી રીતે આગળ લખેલું તમે જોઈ શકો છો. તાક્ષણિક માટે તમે લખેલું છે તાક્ષણિક કોણીય વેગ. જો દેખાય આ બાજુ? તાક્ષણિક કોણીય વેગ. તો એવી રીતે તાક્ષણિક કોણીય પ્રવેગ માટે તમે લખી શકો તાક્ષણિક, અહીંયા જરા આપણે રફ કરી નાખીએ.
તાક્ષણિક કોણીય પ્રવેગ આપણે જોઈ લઈએ. તો તાક્ષણિક કોણીય પ્રવેગ માટે આપણે શું કરવાનું? ડેલ્ટા ટી લિમિટ 0, બરાબર છે, અને અહીંયા લખ્યું ડેલ્ટા ઓમેગાના છેદમાં ડેલ્ટા ટી થઈ જાય. અને આને આપણે શું લખી શકીએ? ડી ઓમેગાના છેદમાં ડીટી બરાબર આ વેગ પ્રવેગને આપણે એ વડે દર્શાવીએ તો એ ઇઝ ઇક્વલ ટુ આ થઈ જાય. તો આ સૂત્ર આપણને મળી જાય. અને અહીંયા જરા યાદ રાખજો, પ્રવેગને આપણે રેખીય પ્રવેગ એને આપણે એ વડે દર્શાવીએ તો કોણીય પ્રવેગને આપણે આલ્ફા વડે દર્શાવીએ. તો આ જે છે એ એની જગ્યાએ આપણે શું દર્શાવવું પડે? આલ્ફા દર્શાવવું પડે, કેમ કે અહીંયા શું છે? રેખીય પ્રવેગ છે. તો રેખીય પ્રવેગને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ. તો આ યાદ રાખજો, રેખીય પ્રવેગને આપણે આલ્ફા, તો અહીંયા શું દર્શાવવું પડે? આલ્ફા. તો આ સૂત્ર આપણને મળી જાય. એની જે પારિમાણિક સૂત્ર છે તેનો એકમ છે, એનો એકમ છે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. આનો એકમ છે રેડિયન અને આનો એકમ આપણે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, આનો એકમ રેડિયન પર સેકન્ડ, એટલે આનો જે એકમ થઈ જાય રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, કેમ કે 1 સેકન્ડ અહીંયા એક્સ્ટ્રા આવે. ઓમેગાનો એકમ રેડિયન પર સેકન્ડ અને આનો એકમ સેકન્ડ, એટલે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર બી તમે મેળવી શકો m0 L0 t-2, બરાબર છે. તે કેવા પ્રકારની રાશિ છે? સદિશ, કેમ કે આ જે રાશિ છે કોણીય વેગ એ પણ સદિશ છે, તો એના કારણે આ પણ શું બની જાય? સદિશ રાશિ બની જાય. હવે એનો જે સંબંધ છે એ આપણે સાબિત કરવાનો રહેતો નથી, તો પણ તમે યાદ રાખો એનો જે સંબંધ છે, આ જે સંબંધ છે એ તમારે સાબિત નથી કરવાનો, ખાલી તમારે આ યાદ રાખી લેવાનો છે. સાબિતી પણ ઉપર આપેલી છે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો જે સંબંધ છે તો એ ઇઝ ઇક્વલ ટુ એ એટલે રેખીય પ્રવેગ ઓમેગા ઇન્ટુ વી પ્લસ આલ્ફા ક્રોસ આર, બરાબર. આના પરથી તમે આગળ મેળવી શકો છો. આગળ મેળવીએ તો આપણને જે સૂત્ર મળે છે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો જે સંબંધનું સૂત્ર છે એ આપણને મળી શકે છે, પરંતુ એ તમારે મેળવવાની કંઈ જરૂર નથી. ડાયરેક્ટલી તમે આ સંબંધને યાદ રાખો, બરાબર. તમારે ખાલી આટલી વિગતો અહીંયા લખવાની છે. જો કોણીય પ્રવેગની સમજૂતી પૂછવામાં આવે તો તમારે ખાલી અહીંયાથી આટલું જ લખવાનું છે. કોણીય પ્રવેગની સમજૂતી જો તમને પૂછવામાં આવે એક્ઝામમાં તો તમારે આટલી જ વસ્તુઓ લખવાની છે. બાકીની જે વસ્તુઓ નીચે છે, આ જે નીચે આપેલી છે તે ડિટેલ એની કંઈ જરૂર નથી. તમે સમજવા માંગતા હો તો તમે જાતે સમજી શકો છો, બરાબર. જેવી રીતે આપણે રેખીય વેગનું સૂત્ર આ મેળવેલું છે ને, એ જ રીતે આપણે આ કોણીય પ્રવેગનું સૂત્ર છે, પરંતુ એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, આપણે એને સમજવાની જરૂર નથી, બરાબર. ખાલી તમારે આટલી વિગતો યાદ રાખવાની છે. ચલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ટોર્ક સાથે. ધન્યવાદ.